કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ધોરણ 5 હિન્દી વિષયમાં પાઠ 6 હસી કા પિટારા એટલે કે ચુટકુલે, જેને ગુજરાતીમાં તમે જોક્સ તરીકે પણ ઓળખી શકો છો. તો અહીં આ હસી કા પિટારા પાઠમાં રસ અને રુચિ ઉત્પન્ન કરવા માટે રમૂજી ટૂચકાની અહીં રજૂઆત કરવામાં આવી છે, અને જેના દ્વારા આપણું આ ભાષા શિક્ષણ એ આપણે સરળતાથી સમજી શકીએ છીએ. હવે જીવનમાં હાસ્ય એ ખૂબ જ મહત્ત્વનું છે. હાસ્યથી જીવનના બધા જ દુઃખોને ભૂલી અને નવો માર્ગ આપણને મળી શકે છે. હસવાથી આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. મોટા મોટા શહેરોમાં હાસ્ય ક્લાસીસ પણ ચાલતા હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આપણા જીવનમાં, માનવ જીવનમાં આ હાસ્ય એ ખૂબ જ મહત્ત્વનું છે. હવે આપણે જોઈએ પાઠમાં कि जीवन में हास्य का महत्व बहुत ही महत्व है. हास्य जीवन में दुख को भुलाकर नई उमंग भरता है. हंसने से स्वास्थ्य भी अच्छा रहता है. એટલે કે જીવનમાં હાસ્ય ખૂબ જ જરૂરી છે, જે દુઃખ ભૂલાવીને નવો ઉમંગ અને આનંદ આપણા જીવનમાં ભરી દે છે, અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. હવે આપણે અહીં જોઈએ પહેલો, જેને તમે ગુજરાતીમાં જોક્સ તરીકે ઓળખો છો, તે આપણે અહીં સમજીએ. બેટા देखना गेहूँ सूख रहा है, कहीं गाय न खा જાય. એટલે કે અહીં એક છોકરો છે અને એની મમ્મી એ છોકરાને કહે છે કે બેટા, અહીં આ ખાટલામાં મેં ઘઉં સૂકવ્યા છે, તું જોજે ગાય આવીને ખાઈ ન જાય. આગળ, अरे अरे गधा गेहूँ खा रहा है और तुम उसे हटा नहीं रहे हो. આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે એક ગધેડો ઘઉં ખાઈ રહ્યો છે. એટલે મમ્મી પોતાના છોકરાને ગુસ્સો કરી રહી છે. તેને કહી રહી છે કે ગધેડો ઘઉં ખાઈ રહ્યો છે અને તું અહીં શાંતિથી બેઠો છે, તેને હટાવતો કેમ નથી, દૂર કેમ નથી કરતો? तो छोकरो जवाब आपे छे कि आपने तो गाय को हटाने को कहा था, यह तो गधा है. आ छोकरो एनी मम्मी ने शू कहे छे कि तमे तो गायने અહીંથી હટાવવાનું, દૂર કરવાનું કહ્યું હતું, આ તો ગધેડો ઘઉં ખાઈ રહ્યો છે. બરાબર? તો અહીં એક છોકરો અને એની મમ્મી હોય છે, જે ઘઉં બહાર તડકામાં સૂકવ્યા છે. અને એની મમ્મી એ છોકરાને સમજાવે છે, જે બહાર રમી રહ્યો છે, કે બેટા આ ઘઉં સૂકવેલા છે, જો ગાય તેને ખાઈ ન જાય. થોડી વાર પછી ત્યાં એક ગધેડો આવે છે અને ઘઉંને ખાવા લાગે છે. તો પણ એ છોકરો તેને ખસેડતો નથી, કારણ કે તેની મમ્મીએ એને શું કહ્યું હતું કે ગાય ન ખાઈ જાય. ગધેડો તો ભલે ખાતો, કારણ કે મમ્મીએ તો ગધેડાને ખસેડવાનું કહ્યું ન હતું. બરાબર? આગળ જોઈએ બીજું. दो दोस्त हिंदी व्याकरण की तैयारी कर रहे थे. पहला दोस्त, दीपक मिठाई नहीं खाता, इसमें दीपक क्या है? दूसरा दोस्त, मूर्ख. આનો અર્થ શું થશે વિદ્યાર્થી મિત્રો? કે આનો અર્થ એ થશે કે બે મિત્રો હિન્દી વ્યાકરણની તૈયારી કરી રહ્યા હતા, જેમાં પહેલો મિત્ર પુસ્તકમાંથી વાંચી રહ્યો હતો કે દીપક મીઠાઈ ખાતો નથી, આમાં દીપક શું છે? તો બીજો મિત્ર શું જવાબ આપે છે કે મૂર્ખ છે. કેમ મૂર્ખ છે? કારણ કે દીપક મીઠાઈ ખાતો નથી. મીઠાઈ તો બધાને ભાવે, તો ખાવી જ જોઈએ. અહીં દીપક એ મીઠાઈ ખાતો નથી, માટે તે મૂર્ખ છે. એમ અહીં મિત્રો પોતપોતાના
વ્યાકરણની ચોપડીમાંથી જ્યારે તૈયારી કરી રહ્યા છે ત્યારે આ વાતે એકબીજા સાથે ચર્ચા કરી રહ્યા છે. ત્રીજો, मालिक नौकर से तू कोई भी काम करने से पहले मुझसे पूछ लिया कर. नौकर, थोड़ी देर बाद, मालिक रसोई घर में बिल्ली दूध पी रही है, क्या मैं उसे भगा दूँ? तो इसका अर्थ है कि मालिक પોતાના નોકરને કહે છે કે તું કોઈ પણ કામ કરે તો સૌથી પહેલાં મને પૂછવાનું રાખ. મને પૂછ્યા વગર કોઈ પણ કામ કરવાનું નહીં. તો નોકર થોડી વાર પછી પોતાના માલિક પાસે આવે છે અને કહે છે કે માલિક, રસોડામાં બિલાડી દૂધ પી રહી છે, શું હું તેને દૂધ પીવા દઉં કે પછી કાઢી મૂકું? તમે શું કરો વિદ્યાર્થી મિત્રો? બિલાડીને દૂધ પીવા દો કે તેને બહાર કાઢી મૂકો? તેને બહાર કાઢી મૂકો. પણ અહીં માલિકે નોકરને શું કહ્યું હતું કે કોઈ પણ કામ કરતાં પહેલાં મને પૂછવાનું. તો અહીં નોકર જો પેલી બિલાડી દૂધ પીતી હોય છે જોઈને તેને ભગાડવાના બદલામાં માલિકને પૂછવા આવે છે. તો ત્યાં સુધીમાં બિલાડી ત્યાં રસોડામાં ઊભી રહી હશે? ના, તે તો દૂધ પીને ક્યારની ચાલતી થઈ ગઈ હશે. चौथो જોઈએ, एक आदमी दुकानदार के पास जाकर बोला, जनाब कुत्ते का बिस्कुट मिलेगा? दुकानदार बोला, यही खाओगे या घर ले जाओगे? તો આનો અર્થ થશે કે એક માણસ દુકાનદાર પાસે જઈને બોલ્યો, શેઠ કૂતરાના બિસ્કિટ મળશે? તો દુકાનદાર બોલ્યો, અહીં ખાશો કે ઘરે લઈ જશો? તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે માણસ દુકાને બિસ્કિટ લેવા જાય છે તે શું કૂતરો છે કે જેથી બિસ્કિટ અહીં ખાય કે ઘરે લઈ જઈને ખાય? બરાબર. તો અહીં દુકાનદાર જે માણસને જવાબ આપે છે તેનો અર્થ આ પ્રમાણે થાય. 5, रामू श्यामू को देखकर क्यों बे गधे को लेकर कहाँ जा रहा है? श्यामू, मूर्ख हो क्या? यह गधा नहीं कुत्ता है. रामू, मैं कुत्ते से ही पूछ रहा हूँ. तो અહીં રામ અને શ્યામ બે મિત્રો છે. બરાબર. તો રામ શ્યામને જોઈને કહે છે કે અલ્યા ગધેડાને લઈને ક્યાં જાય છે? તો શ્યામ જવાબ આપે છે, મૂર્ખ છે કે શું? ગાંડો છે કે શું? આ ગધેડો નથી, કૂતરો છે. તો રામ શું જવાબ આપે છે કે હું કૂતરાને પૂછી રહ્યો છું, તને પૂછી રહ્યો નથી. કે કૂતરાને પૂછી રહ્યો છું કે તું આ ગધેડાને લઈને ક્યાં જાય છે? બરાબર વિદ્યાર્થી મિત્રો. તો હવે જોઈએ અભ્યાસ. प्रश्न 1, बच्चों को अपना मनपसंद चुटकुला सुनाने के लिए कहे और प्रोत्साहित करे. તો વિદ્યાર્થી મિત્રો, તમને આવડતા હોય તેવા જોક્સ, કેટલાક રમૂજી ટૂચકા સંભળાવવાના છે. એકાદ આ રીતનું તમારું જોક્સ જે તમને સારો એવો સ્પષ્ટ ભાષામાં આવડતો હોય તો તમારી નોટબુકમાં પણ લખી શકો છો. પ્રશ્ન નંબર 2, पत्रिका में से चुटकुले खोजकर पढ़िए. તો અહીં તમારા ઘરે પેપર આવતું હશે, વર્તમાનપત્ર અથવા તો કેટલાક સામાયિકો, મેગેઝિનો પણ આવતા હશે. બરાબર. તો તેની અંદર આવા ચુટકુલા એટલે કે રમૂજી ટૂચકાઓ પણ આવતા હોય છે કે શોધવાના છે, વાંચવાના છે અને તેમાંથી એક તમારી નોટબુકની અંદર પણ લખવાનો છે. प्रश्न नंबर 3, निम्नलिखित शब्दों का विलोम शब्द ढूंढकर लिखिए. तो यहाँ पे विलोम का अर्थ क्या है? विलोम का अर्थ है विरुद्धार्थी शब्द, જેને તમે ગુજરાતીમાં વિરોધી શબ્દો કહો છો. તો અહીં બે ચિત્રો આપ્યા છે, બે સ્ટાર એટલે કે તારાના ચિત્રો આપ્યા
છે. તો અહીં આ પહેલા સ્ટારમાં પ્રશ્નવાચક શબ્દ છે અને આ બીજામાં તેનો જવાબ આપેલો છે. તો સામસામે આપણે તેની જોડીઓ બનાવવાની છે. બરાબર. તો અહીં આપણે જોઈએ સુબહ તો શામ, दोस्त दुश्मन, दिन रात, गलत सही, मूर्ख बुद्धिमान, सूखा तो गीला. उपयुक्त विलोम शब्दों पर आधारित वाक्य बनाइए. तो यहाँ पे हमने ऊपर जो विलोम शब्द यानी कि विरोधी शब्द की जोड़ियाँ बनाई है उसका उपयोग करके वाक्य में रूपांतरित करना है. तो हम यहाँ पे सबसे पहले वाक्य बनाएंगे. मैंने सोचा सतीश सुबह में आएगा लेकिन वह शाम को आया. दूसरा, मैं समझ रहा था अनिल मेरा दोस्त है लेकिन वह दुश्मन निकला. लोग भोलू को मूर्ख समझते थे लेकिन वह बुद्धिमान निकला. चौथा, सूर्योदय होने से दिन होता है और सूर्यास्त होने से रात. मैंने सोचा मेरा पाजामा सूखा होगा लेकिन वह गीला था. और उदाहरण में हमें वाक्य दिया गया है कि मैंने सोचा उत्तर गलत होगा लेकिन वह सही था. तो इस तरह से सारे वाक्य आपको अपनी नोटबुक में लिखने हैं. प्रश्न नंबर 4, इन्हें और क्या कहते हैं छांटकर लिखिए. तो यहाँ पे समानार्थी शब्द दिए गए हैं. बराबर. तो हमें जोड़ियाँ मिलानी है. तो एक उदाहरण दिया गया है कि दोस्त तो मित्र. यहाँ पे दोस्त है तो इसका अर्थ यहाँ दूसरे चित्र में है मित्र. मूर्ख तो मूर्ख का अर्थ होता है बेवकूफ. सुबह, सुबह का अर्थ होता है प्रातःकाल. और वक्त, वक्त का अर्थ है समय. यहाँ पे समानार्थी शब्द हमें दिए गए हैं. प्रश्न नंबर 5, उपर्युक्त समानार्थी शब्द आधारित वाक्य बनाए. तो उदाहरण दिया गया है कि राजा और कालिदास अच्छे दोस्त थे. राजा और कालिदास अच्छे मित्र थे. तो इस तरह हमें बाकी के शब्दों के वाक्य बनाने हैं. तो पहला, कालिदास मूर्ख था. कालिदास बेवकूफ था. मैं सुबह जल्दी उठता हूँ. मैं प्रातःकाल जल्दी उठता हूँ. इसी वक्त गाड़ी जा रही थी. इसी समय गाड़ी आ रही थी. तो यहाँ पे ये सारे प्रश्न आपको अपनी नोटबुक में भी लिखने हैं.